નમસ્તે મિત્રો હોળીના દિવસે વાસ્તુશાસ્ત્રના આધારે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, જેથી નકારાત્મક ઉર્જા દૂર થાય અને સકારાત્મકતા વૃદ્ધિ પામે. જો તમે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કેટલાક નિયમોનું પાલન કરો તો આ દિવસ તમારી જિંદગીમાં સુખ સમૃદ્ધિ ચોક્કસ લાવશે. તો મિત્રો, હોળીના દિવસે કઈ ભૂલો ના કરવી તેના વિશે વિગતવાર જાણીએ. નંબર 1 છે મિત્રો, ઘરમાં કચરો એકઠો રહેવા ન દો. મિત્રો, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં ગંદકી ઉપરાંત જૂના તૂટેલા વસ્તુઓ રાખવાથી તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશી શકે છે. હોળી પહેલા મિત્રો, ઘરની સારી રીતે સાફ સફાઈ કરવી ખૂબ જ જરૂરી છે. ઉપરાંત જો તમારા ઘરમાં જૂના કપડાં, તૂટેલા વાસણ અને નકામી વસ્તુઓ દાન કરવી દેવી અથવા તો તેને ગમે તે રીતે ઘરમાંથી દૂર કરી દેવી જોઈએ. ત્યારબાદ નંબર 2 ઉપર છે મિત્રો, ઘરમાં દક્ષિણ દિશામાં હોળી દહન ના કરો. મિત્રો, તમે તમારા ઘરમાં કોઈ પણ નાના છાણાથી પણ હોળી પ્રગટાવી શકો છો, પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર દક્ષિણ દિશા યમ દિશા ગણાય છે અને અહીં અગ્નિ પ્રજ્વલિત કરવાથી તમારા ઘરમાં નકારાત્મકતાનો વાસ થઈ શકે છે. તેથી આ દિશામાં મિત્રો ક્યારેય હોળી પ્રગટાવવી જોઈએ નહીં. મિત્રો, હોળી દહન ઉત્તર પૂર્વ અથવા ઈશાન દિશામાં પ્રગટાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. નંબર 3 ઉપર છે મિત્રો, હોળી દહન પછી તરત જ ખાલી હાથ ક્યારેય જશો નહીં. હા મિત્રો, હોળી દહન કર્યા બાદ લોકો દિવ્યાગ્નિનું દર્શન કરીને તેમનો પ્રસાદ ચોક્કસપણે લેતા હોય છે અને હોળીની ફરતે પ્રદક્ષિણા પણ કરવામાં આવે છે. પરંતુ ખાલી હાથ જવાથી સુખ સમૃદ્ધિમાં અવરોધ આવી શકે છે. તેથી કંઈક નાની વસ્તુ જેવી કે ઘઉં, ફૂલ અથવા પ્રસાદ સ્વરૂપે કંઈ પણ લઈને તમારે ઘરે જવું જોઈએ, અન્યથા અશુભ પરિણામો જોવા મળી શકે છે. નંબર 4 ઉપર જોઈએ તો મિત્રો એ છે, ઘરમાં આ દિવસ બધી બત્તીઓ બંધ ના કરો. એટલે કે મિત્રો, તમારા ઘરમાં સાવ અંધકારમય ક્યારેય ના રાખો. વાસ્તુશાસ્ત્ર અનુસાર અંધકાર નકારાત્મક ઉર્જાને આમંત્રણ આપવાનું કાર્ય કરે છે. મિત્રો, ખાસ કરીને હોળીના દિવસે ઘરમાં દીવો, લાઇટ કે દિવ્યાંજલિ પ્રજ્વલિત રાખવી ચોક્કસપણે જોઈએ, જેથી સકારાત્મક ઉર્જાનું તમારા ઘરમાં આગમન થઈને તેમની હાજરી બની રહે. નંબર 5 ઉપર છે મિત્રો, હોળી દહન પહેલા કોઈ પણ ઝઘડો, તણાવ કે કોઈ સાથે ખરાબ ગાળો કરીને બોલાચાલી ના કરો. મિત્રો, આ દિવસે કરવામાં આવેલી નકારાત્મક વાતો અથવા તો કોઈ પણ ચર્ચા અણબન તમારા લાંબા સમય સુધી જીવન પર અસર કરી શકે છે. ઉપરાંત પરિવાર અને મિત્રોની સાથે સ્નેહભાવ રાખવો તથા માઠા એટલે કે અનબનાવ ઝઘડાથી અને વિચારોથી એટલે કે નકારાત્મક વિચારોથી દૂર રહેવું. ત્યારબાદ નંબર 6 ઉપર આવે છે મિત્રો, ટૂંકા કપડાં પહેરીને ક્યારેય હોળી ન રમવી. હા મિત્રો, વાસ્તુશાસ્ત્ર ઉપરાંત આપણી અન્ય ધાર્મિક માન્યતાઓ અનુસાર શરીર સંપૂર્ણ રીતે આ દિવસે ઢકાયેલું રહે તો તેના ખૂબ જ શુભ પરિણામ મળે છે. પારંપરિક વસ્ત્રો અથવા સંપૂર્ણ લંબાઈના કપડાં પહેરવાથી તમારાથી નકારાત્મક ઉર્જા દૂર રહે છે. ઉપરાંત તમને કોઈ પણ અશુભ વસ્તુ લાગી શકતી નથી. ત્યારબાદ આગળ વધીએ મિત્રો, નંબર 7 ઉપર છે, જમવામાં તીક્ષ્ણ અથવા તામસિક ભોજન લેવું નહીં. મિત્રો, આ દિવસે શાકાહારી અને સાત્વિક ભોજન કરવું એ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. હા મિત્રો, મસાલેદાર કે ગરમ તાસીરવાળું અથવા તો ખૂબ જ તેલવાળું ખોરાકથી ગુસ્સો અને તમારા શરીરમાં ચિંતાઓ તથા ગરમી વધી શકે છે, જેના લીધે તમારા મગજનું સંતુલન ખોવાની શક્યતાઓ વધી જાય છે. તેથી આ દિવસે
તેલ મસાલાવાળા અને તીવ્ર ખોરાક ખાવા નહીં. નંબર 8 ઉપર છે મિત્રો, હોળીના એશ એટલે કે ભસ્મનો અનાદર ક્યારેય ના કરો. મિત્રો, હોળી દહન પછી રાખ એટલે કે ભસ્મને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ ભસ્મ તિલક સ્વરૂપે લાવવાથી તમને પોઝિટિવ એનર્જી ચોક્કસપણે પ્રાપ્ત થાય છે. ત્યારબાદ નંબર 9 ઉપર જોઈએ તો એ છે મિત્રો, વૃદ્ધો અને ગર્ભવતી સ્ત્રીઓ પર હોળી એટલે કે હોળી પછીના ધૂળેટીના દિવસે કલર લગાવવો નહીં. મિત્રો, વાસ્તુશાસ્ત્ર મુજબ ગર્ભવતી મહિલાઓ ઉપરાંત વૃદ્ધો પર ભારે કેમિકલ વાળા કલર લગાવવાથી સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે અને આના લીધે તેઓને ચામડીના રોગો પણ થઈ શકે છે. ઉપરાંત તેમને માનસિક રીતે ઠોસ પણ પહોંચાડી શકે છે. ફક્ત હળવા અને ઓર્ગેનિક કલર્સનો જ ઉપયોગ કરવો સારો રહેશે. નંબર 10 ઉપર છે મિત્રો, બીજાની સાથે બળજબરીથી રંગ લગાવવો નહીં અથવા તો ધૂળેટી રમવી નહીં. મિત્રો, વાસ્તુ પ્રમાણે કોઈ વ્યક્તિ સાથે બળજબરીથી કલર અથવા તો તેને રંગ લગાવવો નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરી શકે છે તથા સામેવાળા વ્યક્તિનું માનસિક સંતુલન ઉપર પણ અસર ખૂબ જ પાડી શકે છે. તેથી શાંતિ અને પ્રેમભર્યા વાતાવરણમાં રંગોની ઉજવણી કરવી અને કોઈ પણ વ્યક્તિને બળજબરીપૂર્વક કલર લગાવવો નહીં. મિત્રો, હોળી એક પાવન તહેવાર છે જે શુભતા અને આનંદનો સંદેશ લાવે છે. જો તમે વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરીને હોળી મનાવશો તો તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ ચોક્કસપણે આવશે. તો મિત્રો, આ હતી માહિતી કે તમારે હોળી અને ધૂળેટીના દિવસે આ કઈ ભૂલો ખાસ કરીને ના કરવી જોઈએ અને કઈ બાબતે તમારે સાવચેતી રાખવી જોઈએ. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો તથા બાજુમાં આપેલા બેલ આઇકન બટનને એકવાર અવશ્ય દબાવો જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. અને હા મિત્રો, બધાને નમ્ર વિનંતી છે કે કોમેન્ટ બોક્સમાં એકવાર સાચા મનથી જય માતાજી જરૂર લખજો જેથી માતાજીની કૃપા આપ સૌ પર બની રહે. તો મિત્રો, હવે મળીશું નવા વિડીયો સાથે, નવી જાણકારી સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રાધે કૃષ્ણ, જય મા બુદ્ધવાન. બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. બધા લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ.